જય ઈસુ. માતા મરિયમની નવસંધ્યા ભક્તિનો ચોથો દિવસ. માં મરિયમ આપણા તારણહાર, જે આપણને બતાવે છે કે કેવી રીતે પ્રભુમાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખવો. જ્યારે દેવદૂતે માતા મરિયમને દર્શન દીધા ત્યારે એમની પાસે બધા જ પ્રશ્નોના જવાબ ન હતા, અને તેમ છતાં પ્રભુમાં વિશ્વાસ રાખીને આ જગતના તારણ ખાતર એમણે પ્રભુના દેવદૂતને હામાં, યસમાં પ્રત્યુત્તર આપ્યો હતો. એમનું જીવન ઊંડી શ્રદ્ધા અને ઈશ્વર ઈચ્છા માટે હંમેશા તત્પર રહેતા. આજે જ્યારે માતા મરિયમ તરફ આપણે નજર કરીએ છીએ ત્યારે એ માત્ર ઈસુની માતા છે એ દ્રષ્ટિએ આપણે ન નિહાળીએ, પણ એ આપણા સૌની માતા છે. કારણ આજે પણ એ માતા મરિયમ આપણી સાથે ચાલે છે, આપણા સૌના માટે વિનવણીઓ કરે છે, આપણા સૌના માટે પ્રાર્થના કરે છે, અને એથી આગળ વધીને નમ્ર બનીને આપણ સૌને પ્રભુ પાસે દોરી જાય છે. એમના જીવનથી પ્રેરણા લઈ આપણે પણ પ્રભુમાં થોડો વધારે વિશ્વાસ કરીએ, પ્રભુ પ્રેમમાં થોડા વધારે ઊંડા ઉતરીએ, અને માતા મરિયમની જેમ આપણે પણ કોઈકના માટે તારણહાર બનીએ, અને આપણા રોજબરોજના જીવનમાં હા યસ કહીને કોઈકનું તારણ કરીએ. આમેન. ભજતા ભજ